દાહોદના ફતેપુરામાં યુરિયા ખાતરની અછત જોવા મળી। ખાતર મેળવવા ખેડૂતોએ વહેલી સવારથી લાઈન લગાવી છે। એગ્રી બિઝનેસ સેન્ટર બહાર ખેડૂતોનો જમાવડો। યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। સાંજે ખાતર આપવાનો ઇનકાર કર્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। સવારે આવવા પર ખાતરનો જથ્થો ન હોવાનો દાવો કરાયો છે। તાત્કાલિક યુરિયા ખાતર આપવાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ફરી એક વખત ખાતર ન મળતું હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। ફતેપુરામાં યુરિયા ખાતરની અછત જોવા મળી। અમે કાલના સવારના 10 વાગ્યાના અહીં લાઈનમાં ઉભેલા હતા તો કાલે સાંજે 5-6 વાગે દુકાન બંધ કરી દીધી અને ખાતર હવે સવારે આવજો એટલે અમે સાંજે ખાતરને બોરીઓ બી દેખી હતી એટલે હતી રાત્રે સાંજે અને સવારમાં લેવાયા એટલે હવે ખાતર નથી એવું કહે છે। સવારથી 100 વાગ્યાના આવ્યા તે હા સુધી અમે ઊભા થઈ રહ્યા। સવારમાં પાછા આવ્યું એમ કીધું ખાતર છે સવારમાં લઈ દીધું એટલે હમણાં સવારમાં ના પાડે છે ખાતર ટોપ નથી એમ કે છે। હવે રાતરમાં ખાતર કાઢી એમ બોલો। હવે કાલ માના અહીંયા લાઈનમાં લાગેલા હતા અમે અહીંયા દુકાનની આગળ આવી રહ્યા અને ટાઈમ પૂરો થઈ રહ્યો એમ કરીને એમની દુકાન બંધ કરી દીધી બરાબર કે પછી અમને બીજે દિવસ સવારમાં આવ્યા તો અહીંયા ખાતરનો સ્ટોક નથી એવો જવાબ કર્યો બરોબર કે કાલે સાલું ખાતર હાલવાના સ્ટોકમાં બંધ કરી દીધું હોય તો એ ખાતર રાત્રે ગયું ક્યાં? 5-6 દિવસ થઈ ગયા અમે રખડીને થઈ ગયા કોઈ ખાતર હાલતું નહીં। દોડીને થઈ ગયા બાળક ખોઈને થઈ ગયા કોઈ ખાતર મને હાલતું નહીં ખેતર હાલતો નહીં। આજે શું થયું? આજે કે બંધ થઈ ગયું એમ કે આવે તારા હાલો એમ કે